સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેનબો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય શનિ ધર્માભાઈ ગોસ્વામી અને તેનો 19 વર્ષીય ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પક્યા સેદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ઘસી આવી હતી. આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન અચાનક મામલો વિચકતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બેસાણે નામના યુવકોને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ હુમલાખોરોએ રિક્ષા પાસે ઉભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા માર્યા હતા. બોબીને બચાવ માટે હાથ આગળ ધરતા હુમલાખોરે પૂરી તાકાતથી ચપ્પુ માર્યું હતું, જેની આંગળીની આરપાર નીકળી જઈને તે ફસાઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના નાના ભાઈને લોહી લુહાણ હાલતમાં જોઈ શનિ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે શનિના પગના ભાગે જીવલેણ ઘા ઝીક્યો હતો. આ હુમલામાં તરુણ પાન પાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહિતે ઉર્ફે બાલો સહિતના અન્ય સાગરીતોએ પણ સાથે મળીને મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ કાઢવાની અને ઊંડા ઘા પર ટાંકા લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. હાલ તો વેસુ પોલીસે શનિ ગોસ્વામીની ફરિયાદને આધારે તમામ આરોપીઓ સામે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવા, જીવલેણ ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.